ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં અરવલ્લીની મેશ્વો નદીના કાંઠાના ગામડાઓમાં પાણીની અછત સર્જાઈ છે। પાણી માટે વલખા મારી રહેલા અહીંના લોકો પાણી વિનાની મેશ્વો નદીમાં જ બેસીને પાણી આપવાની રજૂઆત કરી રહ્યા છે। શામળાજી, શામળપુર, ખારી, મેરાવાડા, સુનોક સહિતના 15 થી વધુ ગામમાં હાલ પાણીની અછત સર્જાઈ છે। વારંવાર રજૂઆત કર્યા છતાં પાણી ન મળતા ગ્રામજનોએ નદીમાં બેસી રામધૂન કરી। પાણી માટે વલખા મારી રહેલા અહીંના લોકોએ ડેમમાંથી નદીમાં પાણી છોડવા અનેક રજૂઆતો કરી। વારંવાર રજૂઆત છતાં દર વર્ષે અહીં ઉનાળામાં નદીના પટ દેખાય છે અને સ્થાનિકોને આ જ રીતે હાલાકી ભોગવવી પડે છે। ખેતી ઉપરાંત પશુઓ માટે પણ પૂરતું પાણી ન મળતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। દર ઉનાળા અમારા નદીમાં રામધૂન જ બોલાવી પડે છે પાણી માટે અને અમે નાના ખેડૂત છીએ, પશુપાલન ઉપર નિર્ભર છીએ। અમારા પાસે કોઈ એવી મોટી બજેટ નથી કે કુવા કે બોર કરાવી શકીએ। ફાયદા માટે સરકાર કેનાલમાં પાણી છોડે છે પણ નદીમાં પાણી છોડવા તૈયાર નથી। પાણી ડેમ બંધાયા પછી અમને કોઈ પાણી જ આપતું નથી, બરાબર છે? તો ડેમ બાંધેલો અમારો શું કામનું? હે તો નદીનો કોને બેસી જાય છે? અમે રોડ પંખી અમારે બધું તહરી મારે છે। અમારે અત્યારે ડંકી લાયેલા પાણી લાવવું પડે છે, ઢોરોનું પાવું પડે છે, અમારે નાવું ધોવું પડે। ખેતીમાં તો કદાચ નથી પણ ઢોરોનું તો પાવું પડે। કઈ પાણી નદી છોડો એવી માગણી છે અમારી। કે બહુ અરજી કરી છે પણ અમને પાણી મળતું નથી। અમારે કેવી રીતે ખેતીમાં કરવું કે અમારે ઢોરોનું કરવું કે અમારે કેવી રીતે પાણી કરવું? ઉનાળો તેની ચરમસીમાએ છે તેવા સંજોગોમાં વધતી ગરમી સાથે જળ સંકટની પણ સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને મેશ્વો જે નદી કિનારા વિસ્તારના 15 થી વધુ ગામડાઓમાં જે પ્રકારની સ્થિતિ થઈ છે તેના કારણે ગ્રામ લોકોએ હવે મેશ્વો નદીમાં બેસી અને હાલ જે પ્રકારે અહીં રામધૂન કરી અને તંત્રનો વિરોધ કરી રહ્યા છે। તેમની માગણી છે કે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે, મેશ્વો જળાશયમાંથી આ નદીમાં પાણી છોડવામાં આવે, કારણ કે તેમના પશુઓ તરસ્યા છે, તેમના ઘરમાં પાણી નથી પહોંચી રહ્યું। તેવા સંજોગોમાં પાણીનું જે સંકટ છે તેમને હવે નદી સુધી લઈને આવ્યું છે અને આ કોરી સૂકી ભટ્ટ નદીઓ ખાસ કરીને ખેડૂતો માટે ભારે જે સંકટનો સમય ઉભો કર્યો છે। તેવા સંજોગોમાં તંત્ર દ્વારા અહીં પાણી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે। લગભગ 15 થી વધુ ગામડાઓ માટે આ જળ સંકટની સ્થિતિ છે। તેવા સંજોગોમાં પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માગણી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે ત્યારે મોરબીમાં મચ્છુ ડેમનું પાણી ચાલુ વર્ષે લોકો માટે આશીર્વાદરૂપ બનશે। મચ્છુ 2 સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસરના જણાવ્યા મુજબ મચ્છુ ડેમમાં ચાલુ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાય। મચ્છુ ડેમમાં ગત ચોમાસામાં સારા વરસાદના કારણે પાણીની આવક ભરપૂર થઈ, જેથી આ વર્ષે મોરબીવાસીઓને પીવાના પાણીની અછત નહીં સર્જાય। હાલમાં માત્ર જળાશયમાંથી લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છીએ। કુલ કેપેસિટીના 36% જળાશય ભરેલું છે। આપણે મોરબી શહેર અને એની આજુબાજુના ગામ જે આપણે મચ્છુ 2 ડેમ આધારિત છે તેની વાત કરીએ તો તેના માટે પીવાનો પાણીનો જથ્થો આપણે ડેમમાં પૂરતો ઉપલબ્ધ છે। એટલે કે આવતા ચોમાસા સુધી કોઈ પણ પ્રકારની આપણે ઉનાળામાં ડેમમાં પીવાના પાણીની અછત સર્જાશે નહીં, બરોબર? જાહેર રોડ પર તમે ચેતવણી બોર્ડ વાંચ્યા હશે કે ગતિ મર્યાદામાં રહો, સલામત રહો, પરંતુ પંચમહાલના જાહેર રોડ પર એવા ચેતવણી બોર્ડ લાગ્યા છે જે વાંચી વાહન ચાલકો મૂંઝાઈ રહ્યા છે। વાહન ચાલકો મૂંઝાઈ રહ્યા છે કે આ ચેતવણી આપે છે કે અકસ્માતને આમંત્રણ। કાંટુ ઘોગંબા મુખ્ય માર્ગ પર વળાંકમાં જ ગતિમાં રહો, સલામત રહોના લખાણવાળા બોર્ડ લાગ્યા છે। માર્ગ ઉપર વાહન ચાલકોની સલામતી માટે મૂકવામાં આવતા સૂચક સાઇન બોર્ડમાં ગંભીર બેદરકારી જોવા મળી। ઘોગંબા કાંટુ મુખ્ય માર્ગના જવાબદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ બાબતથી અજાણ કે બોર્ડ લાગ્યા બાદ સુપરવિઝન જ નથી કરાયું તે પણ એક સવાલ છે। જો આ સૂચક સાઇન બોર્ડ મુજબ માની વાહન ચાલકો ગતિ મર્યાદાને ન અનુસરે તો યુટર્ન જેવા વળાંકમાં જરૂર અકસ્માતનો ભોગ બને। ભૂલ કદાચ એક સાઇન બોર્ડમાં હોય પણ બે વળાંકમાં એક જ સ્થિતિ જોવાય જેને બેદરકારી જ કહી શકાય। આરટીઓમાં લર્નિંગ લાયસન્સ મેળવતા અરજદારોની પરીક્ષામાં પણ માર્ગ ઉપર મૂકવામાં આવતા સૂચક સંજ્ઞાની નિશાની અંગે જ પ્રશ્નો પૂછવામાં આવે છે। કાંટુથી ઘોગંબા રસ્તા ઉપર જે બોર્ડ માર્યા છે એમાં ગતિમાં રહો અને સલામત રહો એવું લખેલું છે, તો અમારે શું સમજવું કે ટર્નિંગની અંદર ગતિમાં કેવી રીતે રહેવું અને સલામત કેવી રીતે રહેવું? આ જે ગંભીરતાને આ જે ભૂલ કરી છે એની વહેલી તકે સુધારે એવી અમારી ઈચ્છા છે। ઈ સ્પોર્ટ્સના ભાવિ વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુથી પ્રધાનમંત્રી મોદીએ દેશના 7 ગેમર્સને આમંત્રિત કર્યા હતા। ગેમિંગ ઇન્ડસ્ટ્રી, કન્ટેન્ટ ક્રિએશન, ઈ સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ। ચર્ચામાં ભુજના તીર્થ મહેતાએ પણ ભાગ લીધો હતો।
તીર્થ મહેતાએ જણાવ્યું કે ગેમિંગ ક્ષેત્રે આવતા પડકારો અને કયા પ્રકારના સુધારા કરી શકાય તેને લઈ ચર્ચા કરાઈ. પ્રધાનમંત્રીએ એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે કઈ રીતે પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય. પીએમએ દરેક ગેમર સાથે 1-to-1 સંવાદ પણ કર્યો હતો. 28 વર્ષીય તીર્થને નાનપણથી જ ગેમિંગનો શોખ હતો. તેણે સિક્કિમની મણિપાલ યુનિવર્સિટીમાંથી MSc ITનો કોર્સ કર્યો. તીર્થ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષ 2010થી જોડાયેલો છે. તો વર્ષ 2018માં તીર્થે થાઇલેન્ડમાં આયોજિત એશિયન ઈ સ્પોર્ટ્સ ફેડરેશન આયોજિત સ્પર્ધામાં હાર્થસ્ટોન ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ये डिस्कशन का मेन गोल वही था कि पीएम सर जानना चाहते थे कि जो पूरा गेम इंडस्ट्री है जिसमें गेमिंग, ई स्पोर्ट्स, कंटेंट क्रिएशन और गेम डेवलपमेंट, ये चारों जो हिस्से हैं गेम इंडस्ट्री के, वो कैसे उनका स्टेटस क्या है, उनकी मतलब हमारी जो जर्नी है वो कैसी रही है, हमें जो चैलेंजेस फेस किए वो कैसे थे और डाउन द लाइन इम्प्रूवमेंट क्या हो सकते हैं गवर्नमेंट की तरफ से, ये सब चीज़ों के ऊपर हमने डिस्कशन किया था. વિદ્યાર્થીઓમાં તણાવ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અનોખો પ્રયોગ કર્યો છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સારથી પ્રોજેક્ટ હેઠળ સંવેદના પેટીનો પ્રયોગ શરૂ કર્યો. આ સંવેદના પેટીમાં વિદ્યાર્થીઓએ રજૂ કરેલી મૂંઝવણ મામલે શિક્ષકો વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરે છે. અમદાવાદની 100 જેટલી શાળાઓમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 200 જેટલા શિક્ષકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને મોબાઈલ એડિક્શન, જંક ફૂડ અને અભ્યાસને લઈ તણાવ વગેરે પ્રશ્નો સહિતના પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સંવેદના પેટીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સાથી શિક્ષક એમનો મુખ્ય રોલ એ છે કે વિદ્યાર્થીની જે કંઈ વ્યક્તિગત સમસ્યાઓ હોય, શિક્ષણને લગતી સમસ્યાઓ હોય, કોઈક સામાજિક એમના પ્રશ્નો હોય તો એને લઈને એને ગાઈડ કરી શકે. એટલે આ તાલીમ આપવામાં આવી એ આના સંદર્ભમાં આપવામાં આવી. આ સંવેદના પેટીની અંદર મૂકતા હોય છે અને ઘણીવાર લેખિત સ્વરૂપે સંવેદના પેટીમાં ન મૂકતા હોય ત્યારે તેઓ શાળા કક્ષાએ જે વિશિષ્ટ તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા સારથી શિક્ષકો પાસેથી છે આના જે ઉકેલો મેળવતા હોય છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફૂડ અને ન્યુટ્રિશનની સમજ, બાળકો જંક ફૂડ ખાતા હોય છે ત્યારે એની સમજ પણ સમયસર મળે તે ખૂબ જરૂરી હોય છે. અને સાથે સાથે હેરાનગતિ, હેરેસમેન્ટ, આ 5 બાબતોને લઈને અમે જ્યારે સારથી પ્રોજેક્ટ અમદાવાદ શહેરની 100 સ્કૂલમાં શરૂ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે મન કી બાત કરે છે તેવી રીતે બાળક પોતાના મનની વાત શાળાના શિક્ષકને કરી શકે તે માટે સંવેદના પેટી મન કી બાત સ્વરૂપે અમે રજૂ કરીશ. અને એમાં અમને વિદ્યાર્થીઓ પોતાનું નામ જાહેર થવાનું નથી, પ્રાઇવેસી રહેવાની છે, એટલા માટે એમાં મૂકે છે. વાતાવરણ વચ્ચે અચાનક પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. મધ્યપ્રદેશના રાજસ્થાનમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ. કમોસમી વરસાદથી વિદિશા શમશાબાદ વિસ્તારના રસ્તા પર પાણી ભરાયા. વાહન ચાલકોની અવરજવરમાં હાલાકી. ઝારખંડમાં બેકાબુ ટ્રક દુકાનમાં ઘૂસી જતા 3 લોકોને ગંભીર ઈજા. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ટ્રક ચાલક નશામાં હોવાથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. સંત કબીરનગર જિલ્લામાં પોલીસનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો. વૃદ્ધા પોતાના પુત્ર વિશે માહિતી મેળવવા પહોંચી પોલીસ સ્ટેશન. પોલીસ કોન્સ્ટેબલે વૃદ્ધાને ધમકી આપી તેની સાથે કર્યો દુર્વ્યવહાર. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. દેશના ટોચના 7 ઓનલાઈન ગેમર્સ સાથે પીએમ મોદીનો સંવાદ. ગેમિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર પીએમ મોદીએ ગેમર્સ સાથે કરી ચર્ચા. VR આધારિત ગેમ પર પીએમ મોદીએ પણ હાથ અજમાવ્યો. આવતીકાલે ભાજપ જાહેર કરશે મેનિફેસ્ટો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા રહેશે હાજર. રક્ષામંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં મેનિફેસ્ટો કમિટીએ 2 બેઠકો યોજી. તમિલનાડુના કન્યાકુમારીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રોડ શો યોજ્યો. રોડ શોમાં રામ નામના નારા લાગ્યા. ડીએમકે પર કર્યા આકરા પ્રહાર. કહ્યું ડીએમકે ભ્રષ્ટાચાર કરી તમિલનાડુનો વિકાસ રોક્યો. ભાજપ ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું. મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ યોજ્યો રોડ શો. મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા. નાગપુરમાં લોકોએ ફૂલોની વર્ષા કરી નીતિન ગડકરીનું કર્યું સ્વાગત. ફરી એકવાર નીતિનજીના લાગ્યા નારા. ઉત્તરાખંડના ગરુડ ખાતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જાહેર સભા સંબોધી. રામલીલા મેદાન ગરુડ ખાતે ભાજપના લોકસભા ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો. ભાજપ ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું. હિમાચલ પ્રદેશના મંડી લોકસભા ઉમેદવાર કંગના રણૌતનો પ્રચાર. જોગિંદરનગર વિધાનસભા વિસ્તારની મુલાકાત લઈ જનસંપર્ક સાધ્યો. ભાજપના સમર્થનમાં મતદાન કરવા કરી અપીલ.
તમિલનાડુમાં સિંઘનાલ્લુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મીઠાઈની દુકાનની લીધી મુલાકાત. દુકાનમાં અલગ અલગ મીઠાઈનો સ્વાદ માણ્યો. 7 કિલો ગુલાબજાંબુની કરી ખરીદી. 25 થી 30 મિનિટ સુધી મીઠાઈની દુકાનમાં રોકાયા રાહુલ ગાંધી. ઉત્તરાખંડના રામનગરમાં કોંગ્રેસની પ્રચાર રેલી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ જાહેર સભાને સંબોધન કર્યું. મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીના પ્રચાર ભાષણને દેખાડો ગણાવ્યો. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પ્રચાર. જબરાવિતા વિસ્તારમાં જાહેર સભામાં સંબોધન કર્યું. જાહેર સભા દરમિયાન કલાકારો સાથે નૃત્ય કરતા જોવા મળ્યા મુખ્યમંત્રી મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી કેટલાક કાર્યકર્તાઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતા દેખાયા. એટલું જ નહીં, ઉશ્કેરાઈને અધીર રંજન ચૌધરીએ કાર્યકર્તાને ધક્કો પણ માર્યો. બહરામપુરથી કોંગ્રેસ પાર્ટીના લોકસભા ઉમેદવાર છે અધીર રંજન ચૌધરી. રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન. સંમેલનને લઈને તૈયારીઓનો આખરી ઓપ અપાયો. પોલીસે ટ્રાફિક અંગેની સર્વેની કામગીરી પૂર્ણ કરી. રતનપર ગામમાં ખુલ્લા ખેતરમાં યોજાશે સંમેલન. રાજકોટમાં આવતીકાલે મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન. રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે રાજપૂત સંકલન સમિતિ અડગ. કરણસિંહે કહ્યું, મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું. રૂપાલા મુદ્દે કાઠી રાજપૂત સમાજમાં બે ફાટા. ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા સૌરાષ્ટ્રના કાઠી ક્ષત્રિયોની જાહેરાત. ક્ષત્રિય આગેવાન પ્રતાપ ખુમાણે કહ્યું, કોઈ એક વ્યક્તિ સમાજનો ઠેકો ના લઈ શકે. પ્રતાપ ખુમાણે કહ્યું, અમારે અંદરોઅંદર વિવાદ નથી. ગઈકાલે જે વાત રજૂ કરાઈ તે અર્ધ સત્ય છે. ગઈકાલે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે કરી હતી સમાધાનની જાહેરાત. ભરતવાડાએ પણ વિરોધ યથાવત રાખવાની વાતને જ આપ્યું સમર્થન. સાબરકાંઠાના હિંમતનગરમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સંમેલનમાં જોડાયા. કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. રાજકોટમાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક 270 ફોર્મ ઉપાડ્યા. રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજે ઉપાડ્યા 150 ફોર્મ. સોમવારે વધુ ફોર્મ ઉપાડવાની ક્ષત્રાણીઓની માંગ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોરશોર પર. રૂપાલાએ રાજકોટના ગંગેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના. શહેરના વોર્ડ નંબર 1 અને 2 માં પરસોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. લોકસભા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ. પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ કેશોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કર્યો પ્રચાર. ગ્રામ્યજનોએ માંડવિયાનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા. સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દીવાભાઈ બાલમ સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. દાહોદના ઝાલોદમાં ભાજપનું જનસંપર્ક અભિયાન. જસવંતસિંહ ભાભોરે કર્યો પ્રચંડ ચૂંટણી પ્રચાર. 5 લાખથી વધુ લીડ સાથે જીતવાનો કર્યો દાવો. વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું ગૂંચવાયું. ભૂપત ભયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર પડી મુદત. હવે હાઈકોર્ટમાં 1 મેના રોજ સુનાવણી હાથ ધરાશે. અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી નથી થઈ પેટા ચૂંટણીની જાહેરાત. ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટે નવસારી જિલ્લાની લીધી મુલાકાત. યુવા મોરચાના કાર્યકરો સાથે કરી બેઠક. બેઠકમાં સૌથી વધુ મતદાન અને પાટીલની જંગી લીડથી જીત માટે ઘડી રણનીતિ. આદિવાસી સેના નામના આદિવાસી સંગઠને વલસાડ બેઠક પર ભાજપને સમર્થન કર્યું જાહેર. આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજ પટેલે સંગઠનની બેઠક બાદ સમર્થન જાહેર કર્યું. ચૂંટણી સમયે આદિવાસી સેનાના સમર્થનને લઈ આંતરિક રાજકારણ ગરમાયું. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો જોરશોરથી પ્રચાર. ગ્રામ્ય વિસ્તારોમાં મળી રહ્યો છે સારો જનપ્રતિસાદ. માળકા ગામમાં રેખાબેન ચૌધરીનું કરાયું અનોખું સ્વાગત. ભૂદેવોએ મંત્રોચ્ચાર કરીને આપ્યા આશીર્વાદ. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસ ઉમેદવારો જિલ્લા સેન્ટરો પર ફોર્મ ભરશે. ફોર્મ ભરવા સમયે પ્રદેશ નેતાઓ જિલ્લા સેન્ટરો પર રહેશે ઉપસ્થિત. 15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલીના ઉમેદવારો ફોર્મ ભરશે. જ્યારે 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદરના ઉમેદવારો ભરશે ફોર્મ.